આજથી 3 દિવસ માવઠાની આગાહી. બે સિસ્ટમની અસરથી વરસી શકે છે માવઠું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આજથી 3 દિવસ અલગ અલગ જિલ્લામાં માવઠાની હવામાન વિભાગે કરી આગાહી. હવામાન વિભાગ મુજબ આજે અમરેલી, ભાવનગરની સાથે છોટાઉદેપુર, નર્મદા જિલ્લાના છૂટાછવાયા સ્થળો પર કમોસમી વરસાદ વરસી શકે છે. જ્યારે તાપી, ડાંગ, નવસારી અને વલસાડની સાથે સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ કમોસમી વરસાદની આગાહી કરાઈ. 20 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તો દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં માવઠાની આગાહી કરાઈ. સાથે જ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં માવઠું વરસી શકે છે. 21 એપ્રિલે અમરેલી, ભાવનગરની સાથે સુરત અને ભરૂચમાં પણ કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. કમોસમી વરસાદની આગાહી વચ્ચે આકરા તાપમાં પણ શેકાઈને નાગરિકો પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે. અમદાવાદ, સુરત, રાજકોટ સહિત શહેરોમાં ગરમીથી બચવા માટે લોકો ટ્રાફિક સિગ્નલ પર છાંયડાનો સહારો લઈ રહ્યા છે, તો ગરમીથી રાહત મેળવવા લોકો વોટર પાર્કનો પણ સહારો લઈ રહ્યા છે. નાના બાળકોથી લઈ સિનિયર સિટીઝન્સથી વોટર પાર્ક હાઉસફુલ થઈ રહ્યા છે. તાપમાનની વાત કરીએ તો 7 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે, જેમાં સૌથી ઊંચું રાજકોટમાં 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું, તો અમદાવાદમાં 41.8 ડિગ્રી, અમરેલીમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું, તો પાટનગર, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, વડોદરામાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે વલ્લભ વિદ્યાનગરમાં 40.6 ડિગ્રી અને ડીસામાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું.